જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છે બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધી મજામાં હશો. મિત્રો, જે પોલીસનું ગ્રાઉન્ડ થઈ રહ્યું છે અત્યારે, અને તમને ખબર છે કે પાસનો રેશિયો ખૂબ જ ઓછો છે. શું કામ ઓછો છે? પહેલી વાર તમને ન ખબર હોય તો કહી દો મિત્રો, કે પહેલી વાર એવું થશે કે પાસિંગ રેશિયો જે છે નીચો જઈ રહ્યો છે. યસ, બરાબર. તમને જાણ ન હોય તો કહી દો કે ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થઈ રહ્યા છે. શું કામ નાપાસ થઈ રહ્યા છે એના કારણ જાણીશું. હાઇટમાં ચેન્જીસ, યસ, હાઇટમાં પહેલી વાર બદલાવ છે. કેને હાઇટમાં કઈ બદલાવ છે, બરાબર, એ બી આપણે જાણીશું. બહેનોને માટે કેટલી હાઇટમાં બદલાવ છે એ બી જાણીશું, બરાબર. બધા ગ્રાઉન્ડનો રિવ્યુ લઈશું. એન્ડ જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે ને એને પર નિરાશ થવાની બિલકુલ જરૂર નથી મિત્રો. બિલકુલ બી નિરાશ થવાની જરૂર નથી. આ વાત કરજો, એક સંદેશ આપીશ તમારા માટે છે. તો વિડીયોમાં જે નવા હોય મિત્રો, પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી શેર કરાવડાવજો. તો ચલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ કે બધા ગ્રાઉન્ડનો રિવ્યુ પહેલા આપણે જોઈ લઈએ, બરાબર. કે બધા ગ્રાઉન્ડનો રિવ્યુ શું છે, જે એવરેજ જે એનાલિસિસ જે મતલબ નીકળી છે ને, અને મેં જે કાઢી છે, બરાબર, જાણ્યું છે. કેમ કે તમને ખબર છે કે એક દિવસ કે 2 દિવસમાં કંઈ જજ ના કરી શકીએ આપણે, બરાબર, કે ક્યાં કોને. કેમ કે તમને ન ખબર હોય મિત્રો, 1-2 દિવસ તો છે ને ટેકનિકલ વસ્તુઓને મતલબ એ લોકોને એડજસ્ટ કરતા થાય. તમને ખબર છે ને કે ડે 1 નો કેવો હતું કે ડે 1 માં ઘણી જગ્યાએ ગ્રાઉન્ડમાં લેટ દોડાવ્યા. યસ, જેને 6 વાગ્યાનો ટાઈમ હતો એને 8 વાગી ગયા, બરાબર. જેને 8 વાગ્યાનો ટાઈમ હતો એને 8:30 9 વાગી જતા. શું કામ ખબર છે? કેમ કે પહેલી વાર બધી વસ્તુ એડજસ્ટ કરી હોય તો ટેકનિકલ માટે પણ એ લોકો માટે પણ થોડો ચેલેન્જ હોય મિત્રો, બરાબર. આપણે એના માટે પણ સમજવું પડે કે એટલા વિદ્યાર્થીઓને સાથે દોડાવતો તો પહેલી વાર કદાચ 1-2 દિવસ તો એ એડજસ્ટ થવામાં ટાઈમ લાગે. તો આપણે પહેલી વારમાં મતલબ જજ નથી કરવાનો. ઘણા વિદ્યાર્થીઓ, ઘણા એવા મતલબ જે સાથીઓ હતા કે જે પહેલા દિવસે જજ કરવા માંડી જાય. પહેલા દિવસે જજ નથી કરવાનું હતું. હું તમને કહું છું કે આપણે જે વિદ્યાર્થી ગયા છે ને એને શું કીધું છે કે હવે જે સિસ્ટમ જે છે ને એ કઈ રીવાની છે મિત્રો, એ આપણે આગળ આમાં કહું છું, બરાબર. તો જે 1-2 દિવસ તો એમ જ જતા રહે. હવે ગ્રાઉન્ડને 4 દિવસ થઈ ગયા છે, હવે બધું સેટલ થઈ ગયું છે. હવે વિદ્યાર્થીને શું ધ્યાન રાખવાનું છે, એ ગ્રાઉન્ડના રિવ્યુના આધારે આપણે વાત કરીએ કે જો હવે જે રિવ્યુના આવ્યો છે ને, બરાબર, જે આપણે વિદ્યાર્થીઓ પછી ગયા હતા, બરાબર, એને એવું કીધું છે કે હવે ટાઈમસર દોડાવશે. પેલી વસ્તુ થઈ, યસ, હવે સમયસર દોડાવશે. જે સમય મતલબ કે તમારો ટાઈમિંગ 6 વાગ્યા હતો ને તો તમને 6 વાગ્યે દોડાવશે. તમારો ટાઈમિંગ 8 વાગ્યા હતો ને તો તમને 8 વાગ્યે દોડાવશે. કેમ કે સ્ટાર્ટિંગમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી આવતી, બરાબર, નહોતી આવતી વિદ્યાર્થી સંખ્યા. એટલા માટે એ લોકો 8 વાગ્યાવાળા વિદ્યાર્થીને 6 વાગે એન્ટ્રી આપતા હતા, બરાબર. અને એવું બનતું હતું કે 6 વાગ્યાવાળા લેટ થાય તો એને થોડાક મતલબ લેટ દોડાવતા હતા. એ પ્રોસેસ હતી. તો હવે એ પ્રમાણે સિસ્ટમેટિકલી ચાલશે. બીજી વસ્તુ કે જ્યાં 12-13 રાઉન્ડ આવ્યું હતું ને મિત્રો, બરાબર, કે અમુક જગ્યાએ 13 રાઉન્ડ છે, ત્યાં ઘણી જગ્યાએ ફાઇનલી જે નક્કી થયું છે ને, કેમ કે લોકો એન્ડ ટાઈમમાં ગ્રાઉન્ડને બદલાવ કરી અને 12 રાઉન્ડ કરી દીધા છે. કેમ કે જુનાગઢ છે, બરાબર, ઘણા એવા ગ્રાઉન્ડ છે કે ત્યાં 12 કરી દીધા છે. મતલબ કે 12 તમારે ચક્કર દોડાણ છે. તમને ખ્યાલ જ છે, ખ્યાલ પડી ગયો હશે. એના વિશે તો વાત કરવાની કે જરૂર નથી, બરાબર. તો એ એક વાત થઈ ગઈ. જે ગ્રાઉન્ડમાં જે બધાનો રિવ્યુ છે ને એ એમ સમજી લો કે 50% નીચે જ છે. યસ, 50% નીચે છે. પેલી વસ્તુ આવી છે, બરાબર, કે જે રિવ્યુ જે આવ્યો છે ને એનો ગ્રાઉન્ડમાં જે પાસ થવાનો રેશિયો છે ને એ ખૂબ ઓછો જઈ રહ્યો છે, બરાબર. એના કારણો આપણે જોશું આગળ, બરાબર. પણ અત્યારે પેલા વાત કરી નાખીએ કે પાસ કેટલા થાય છે. તો 200 ની બે દોડાવે છે ને તો 100 ની આજુબાજુ પાસ થાય છે. કે અમુક 110 120, અમુક 70 80, બરાબર, અમુક 200 માંથી અમુકમાં 70 પાસ થાય છે, બરાબર. 200 માંથી 70 પાસ થાય છે, 80 થાય છે, બરાબર. અમુકમાં 60 જાય છે. એક જગ્યાએ તો એવું જાણવા મળ્યું હતું કે 30 પાસ થયા 100 માંથી. વિચારો તમે, બરાબર. રાજકોટ વાળું જે ગ્રાઉન્ડ હતું બેનોનું, બરાબર, 19 માંથી 5 બેન પાસ થઈ હતી. શું કામ, બરાબર. હવે આપણે વાત કરીએ આગળ. કહેવાનો મતલબ એમ છે કે ગ્રાઉન્ડ બધાનું એકદમ, જો ગ્રાઉન્ડ બધી સારા છે, એમાં આપણે સ્ટાફનું આપણે મતલબ કેવું પડશે મિત્રો, હેડ્સઓફ એને કરવું પડશે. કેમ કે ગ્રાઉન્ડ બધી ક્વોલિટી એ લોકો બહુ સારી રાખે છે ગ્રાઉન્ડની. યસ, તમારા માટે એ ચિંતાની જરૂર જ નથી. તમે ઓલવન પગે દોડશો ને તો પણ તમે દોડી શકશો. એવું ગ્રાઉન્ડ એ લોકો બનાવ્યું છે, બરાબર. એન્ડ વ્યવસ્થિત બધી વસ્તુનું ધ્યાન રાખી અને કમ્પ્લીટલી મદદ કર્યું છે. તો એ બી એક પોઈન્ટ આપણે મતલબ એ જોવો પડીએ કે ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ છે, બરાબર. પછી બીજું શું વસ્તુ છે કે 12 રાઉન્ડ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે રેશિયો, જે પાસનો રેશિયો જે છે એ ખૂબ મતલબ ઓછો છે કમ્પેરેટિવલી પેલા કરતા, બરાબર. તો એ વાત થઈ ગઈ. એટલે ગ્રાઉન્ડને તમારે મૂંઝાવવાની જરૂર નથી મિત્રો, બરાબર. ગ્રાઉન્ડમાં બિંદાસ જજો, બરાબર. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમે 1-2 દિવસ પહેલા વહેલા જતા રહેજો ગ્રાઉન્ડ. મતલબ ટેમ્પરેચરને મેચ થાય એ રીતના તમારું બોડી એડજસ્ટ થઈ જાય ત્યાં રીતના જતા રહેજો. રેસ્ટ કરજો, રિકવરી આપજો, બેસ્ટમાં બેસ્ટ આપી દેજો, બરાબર. હવે વાત કરીએ કે નાપાસ શું કામ થઈ રહ્યા છે, મતલબ આનું કારણ શું છે મિત્રો, નાપાસ શું કામ થાય છે, બરાબર. તો પેલી વસ્તુ તો એ કે જ્યારે 2021-22 ની ભરતી હતી ને, પહેલા હું એ કહી દઉં તમને કે 2021-22 ની ભરતી હતી ને, બરાબર મિત્રો, તમને ખબર ન હોય તો એ દરમિયાન માર્કિંગ સિસ્ટમ હતું. યસ, કે પોલીસવાળાને
જે મને પોલીસમાં 20 પહેલાં પૂરું કરે ને તો એને 25માંથી 25 માર્ક મળે, બરાબર? 25માંથી 25 મળે અગર જો 20 પહેલાં પૂરું કરે તો, બરાબર? પણ અગર જો એ પ્રમાણે પછી આગળ જતા રહે તો માર્ક ઘટે, બરાબર? આ રીતના હતું. પીએસઆઈમાં કેવું એટલું? પીએસઆઈમાં 50માંથી 50 કેટલા? 50માંથી 50, યસ. 20 પહેલાં પૂરું કરો છો પીએસઆઈ. તમે વિચારો કેટલું ટેન્શન હોય આપણે, કેટલું માર્કિંગ, મતલબ લાલચ કેટલી જાગે આપણે કે 50 માર્કનું છે, મારે ખેંચવાનું છે કોઈ બી રીતે. પણ લાલચ જાગતી હતી ને, મોટિવેશન આવે ને દોડવાનું, બરાબર? એ મોટિવેશન આ 2024ની ભરતીમાં મિત્રો, બરાબર, એ મોટિવેશન આ 2024ની ભરતીમાં છે જ નહીં. મોટિવેશન જ નથી, બરાબર? શું કરવાનું? ત્યાં જઈને બસ પૂરું કરવાનું છે 25 મિનિટની અંદર. 25 મિનિટમાં થઈ જાય તો કે હા, ઘણા વિદ્યાર્થીઓ હું દોડાવું છું, ગ્રાઉન્ડે જાઉં છું, મને ખબર છે મિત્રો, બરાબર? ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે તો છેલ્લા 10 દિવસ જાઓ ને, કરી નાખશું, બરાબર? છેલ્લા કોલ લેટર આવશે પછી. હાલની તારીખમાં કોલ લેટર તો ગ્રાઉન્ડ શરૂ છે ને, હાલની તારીખમાં વિદ્યાર્થીઓ નવા મારે ત્યાં જોડાય છે. શું કહે છે ખબર? કે સર હવે એટલા દિવસો બાકી છે, ગમે એમ કરીને કરાવી દો, બરાબર? સર મારે આ તારીખે છે, મને કરાવડાવી દો ગ્રાઉન્ડ. મેં કીધું હું કરાવડાવી દો, પણ મારી અંદર એવું કંઈ યંત્ર નથી કે તમે કંઈ મશીન નથી હું ચાવી ફેરવાનું તમે ફરી જાઓ, બરાબર? આ ફેક્ટ છે. શું કામ ખબર છે? કેમ કે મોટિવેશન, પેલું રીઝન છે મોટિવેશન. તો મોટિવેશન જ પહેલાં તો મરી ગયું, મોટિવેશન જ મરી ગયું કે ભાઈ નથી જવાનું, જરૂર નથી. અહીંયા તો માર્ક હતા એટલે આપણે જતા હતા, દોડતા હતા. અહીંયા તો માર્કિંગ જ નથી 2024ની અંદર, બરાબર? તો પહેલાં તો એ કારણ મળી ગયું, બરાબર? પછી બીજી વસ્તુ એ કે ભાઈ હવે આપણે વાંચવા પર વધારે ફોકસ કરીએ, વાંચવા પર વધારે ફોકસ કરીએ, બરાબર? તો લોકો કેટલા મહિનાથી વાંચતા હતા અને રનિંગ કર્યું ને તો છેલ્લા 1-2 મહિનામાં આવ્યા, બરાબર? છેલ્લા 2 મહિના દીધા એના. ભાઈ ગમે એવું રનિંગ હોય ક્યારે પણ એવું ન છોડવું પડે. એકાદો મહિનો અગર જો તમે રનિંગ જ નથી કર્યું, બરાબર, અને જો તમે મતલબ એ રીતનું તમારું શરીર છે તો એને તમે સમય આપો, શરીરને ઢાળવાનો પણ સમય આપો, બરાબર? મેઇન રીઝન હતો ખબર છે? મોટિવેશન જ નહોતું, લાલચ નથી કે ભાઈ આપણા માર્ક હતા એટલે આપણે જતા હતા. કેમ કે મને ખબર છે આ ભરતી મેં કરાવેલી છે. મારા ગામમાંથી મેં 25 છોકરીને દોડાવી હતી ને એમાંથી 21 પાસ થઈ હતી, મને હજી યાદ છે. પણ સિલેક્શન તો એકનું જ થયું મિત્રો, યસ, સિલેક્શન એકનું જ થયું. શું કામ ખબર છે? કેમ કે એ બેન ભાવનગર છે, એને ક્લાસીસ કરાતા, બરાબર? એને શું કહેવાય કે એને એટલા રેપ્યુટેશન મરાવ્યા હતા, 10 માર્ક આવે એમ હતા, પણ એને રેપ્યુટેશન મરાવી એને એટલું શું રનિંગ કરાવીને એને 18 માર્ક આવ્યા, બરાબર? તમે વિચારો, 25માંથી 21 છોકરીને મેં પાસ કરાવી હતી. મેં મારા ગામમાં ખુદમાં, જે આપણી વિલેજ એકેડેમી, બરાબર, જે ગ્રાઉન્ડ છે ત્યાં, બરાબર, ખુદ મેં એમને મતલબ કરાવડાવી હતી. કેમ ખબર છે? કેમ કે ત્યારે એક પ્રકારનું હતું મોટિવેશન હતું કે ભાઈ એટલા માર્ક છે, એટલા માર્ક છે. ત્યારે પેપરે બધાને ઓલું કરાવી નાખ્યું, ત્યારે પેપર હાર્ડ નીકળી ગયું હતું, બરાબર? તો બધાને એમ થઈ ગયું કે પેપર હાર્ડ જ નીકળશે. હવે આમાં એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી 2024માં, બરાબર? આપણે છે ને મતલબ વાંચવા ઉપર જ ફોકસ કર્યું છે એટલે 10-15 દિવસ 20-25 દિવસ છે ને દોડી લેશું. શું હલવો છે આ? બરાબર, હલવો છે કે તમે 25 મિનિટની અંદર 5 કિલોમીટર એકદમ 10 દિવસમાં આવીને પૂરું કરી નાખશો? પોસિબલ નથી મિત્રો. તમે સમજો, આની ગંભીરતાને સમજો. જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે ને એના પ્રત્યે મને હૃદયપૂર્વક લાગણી છે. એન્ડ હું દુઃખ બી છે કે ક્યાંક ને ક્યાંક તૈયારીવાળા વિદ્યાર્થીઓ ફેલ થયા છે, એ બાબતે મને બહુ દુઃખ છે. પણ હજુ બી ઘણા વિદ્યાર્થીઓ હજી બી નીકળતા નથી. બોલો કે ભાઈ ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ છે ને, આ તો હજી જાન્યુઆરી ચાલુ છે, જોઈશું હવે, બરાબર? એના માટે આ ખતરાની ઘંટી છે, સમજવાની જરૂર છે, બરાબર? તો કારણો તમે ખ્યાલ આવી જાય ને તમને કે મોટિવેશન જ નથી, માર્કિંગ જ નથી, તો પછી શું કામ ઓલું કરવું છે? આપણે પાસ થઈ જશું આરામથી. એટલા માટે વિદ્યાર્થીઓ કોશિશ નથી કરતા મિત્રો, બરાબર? પણ આ ભૂલ છે, આ ભૂલ તમારે સુધારવી જોઈએ મિત્રો, આ ભૂલમાંથી તમારે નીકળવું જોઈએ. હવે વાત કરીએ કે પહેલી વાર બહેનોને ઊંચાઈમાં ફેરફાર થયો છે. તમને ન ખ્યાલ હોય તો કહી દો મિત્રો. અને લાસ્ટમાં જે ફેલ થયા છે ને એને હું કહું છું, સંદેશ આપું છું મિત્રો, નિરાશ નહીં થતા, નાસીપાસ નહીં થતા. હવે આપણે વાત કરીએ કે પહેલી વાર બહેનોને ઊંચાઈમાં ફેરફાર. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ કે ઊંચાઈમાં ફેરફાર થયો છે. તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દો, બરાબર? કે જે આની પહેલાં જે નોટિફિકેશન હતું ને 2021-22 વાળું, બરાબર, એમાં પીએસઆઈ માટે એ લોકોએ હાઇટ રાખી હતી 1.57-58, બરાબર? એન્ડ કોન્સ્ટેબલ માટે રાખી હતી 1.54, બરાબર? આ હતું 2021-22 ની અંદર. પણ જે આ જે નોટિફિકેશન આવ્યું છે ને મિત્રો, બરાબર, ઘણા બહેનોને નથી ખબર અને ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર, બરાબર? તો આ જે નોટિફિકેશન આવ્યું છે ને મિત્રો, બરાબર, આમાં હાઇટ છે ને બંનેની કમ્બાઈન પીએસઆઈ અને કોન્સ્ટેબલ, બરાબર, બંનેની 1.55 જ છે. ઘણી બહેનોને કદાચ ખ્યાલ નહીં હોય. દેખો, હા, હું નથી કહેતો,
નોટિફિકેશનમાં છે, બરાબર. એનું જે નોટિફિકેશન આવ્યું હતું એમાં જ છે કે 1.55 બધી કેટેગરીને છે, એને 1.50 જે છે રાખી છે, એસટી કેટેગરીને રાખી છે, બરાબર. પહેલાં અહીંયા એટલી હાઈટ હતી, અત્યારે એટલી હાઈટ ઓફિશિયલી છે, મતલબ કે જે આપણા ગ્રુપમાંથી જે બેનો પાસ થઈને મતલબ ગ્રાઉન્ડ કરવા ગઈ હતી ને એને બી કીધું છે, બરાબર. આપણા ગ્રુપમાંથી જે ગર્લ્સ બધી ગઈ હતી ને ગ્રાઉન્ડમાં, બરાબર, એનો શું કહેવાય કે એની હાઈટ 1.55 જ હતી. 1.55 જ હાઈટ હતી. આપણી હોસ્ટેલે એની હાઈટ માપી હતી, બરાબર. 1.55 હાઈટ થઈ હતી, 1.54 ઉપર અને 1.55, મતલબ કે કટ હતી, બરાબર. એને બેમાં ફોર્મ ભર્યું હતું, એનું ગ્રાઉન્ડ આજે હતું, પાસ થઈ ગઈ છે અને બંનેમાં પાસ થઈ ગઈ છે. પહેલાં એવું હતું નહીં. પહેલાં શું હતું કે કદાચ તમને પોલીસમાં કોન્સ્ટેબલમાં પાસ કરે ને તો આમાં તમે ફેલ કરતા હતા. કેમ કે તમારી એમાં હાઈટ નથી. પણ આ વખતે બંનેમાં પાસ કર્યા છે. એનું કારણ શું છે? કેમ કે હાઈટ બંનેની સેમ છે. ઓકે, તો આ જો કદાચ જે કોઈને ખ્યાલ ન હોય તો ખાલી કહી દઉં છું તમને, બરાબર, બહેનો માટે, બરાબર, કે તમારે અગર જો તમે આમાં પાસ થાવશો તો તમે પીએસએમએ પર પાસ ગણાશો, એમ સમજજો, બરાબર. અને તૈયારીને એ રીતના રાખજો કે ભાઈ એવું નહીં વિચારતા કે નથી કરવું નથી, બરાબર. તમને બંને માટે તમે એલિજિબલ થવાના છો. હવે એ વિદ્યાર્થીઓ કે જેને હજી બી સમય છે, 15-20 દિવસનો સમય બાકી છે, 10-15 દિવસનો સમય બાકી છે, બરાબર, અને નથી સમજાતું કે હજી બી ટાઈમિંગ આપણો નથી આવતો, 26-27 થઈ જાય છે, 28 સુધી થઈ જાય છે, બરાબર, 30ની આજુબાજુ જતા રહી છે, બરાબર. તો એના માટે ખાસ કરીને એના માટે બેસ્ટ રણનીતિ તમને કહું છું મિત્રો. ઓકે મિત્રો, તો હવે બેસ્ટ રણનીતિ, હવે તમે વાંધો નહીં, બરાબર. અગર જો તમારી પાસે હજી બી સમય થોડોક છે, બરાબર, અને તમે જો આ વસ્તુમાંથી નીકળી જશો તો તમને બી વેકઅપ કોલ તો મળી જશે. એ 1, 2, 3, 4 દિવસનો જે બી માહિતી મળી ને તમને, ગ્રાઉન્ડની જે અપડેટ મળી છે, બરાબર, એ પ્રમાણે તમને ખ્યાલ તો આવી ગયો છે કે એટલા વ્યક્તિ કામ નહીં બને, થોડું ખેંચવું પડશે, બરાબર. તો તમારી પાસે 10-15 દિવસ છે હજુ બી, બરાબર. અને તમને તમારે આ મતલબ આ પોલીસની ભરતીમાં પાસ થવું જ છે મિત્રો, બરાબર. તો તમે શું કરજો ખબર છે કે પહેલી વસ્તુ તો એ કે તમારો ટાઈમિંગ કેટલો છે ને એ પહેલાં નોટ ડાઉન કરી લેજો, બરાબર. પહેલાં તમારો ટાઈમિંગ તમારે જોઈ લેવાનો છે. પહેલી વસ્તુ તો કે આપણો ટાઈમિંગ કેટલો આવે છે અત્યારે ને આપણી પાસે કેટલા દિવસો છે, એના આધારે મેં એક વિડીયો બનાવ્યો છે, બરાબર, ચેનલમાં મૂકેલો છે, જોઈજો તમે, બરાબર. જે ફ્રેન્ડ તે ત્યાં છે ને, મારો બેસ્ટ ફ્રેન્ડ છે મહેશ, કોન્સ્ટેબલમાં છે, બરાબર. એને ફિઝિકલ જ એનો આધાર હતો, એને ફિઝિકલથી નોકરી લીધેલી છે. જે 2018 ભરતી હતી ને ત્યારે મિત્રો, ત્યારે તમને ખબર ન હોય તો કહી દો કે ત્યારે એ સમયમાં ત્યારે પણ માર્કિંગ હતું જ, બરાબર. ઓછા માર્ક હતા, 64 માર્કેથી 25માંથી 25 લઈને ફાઇનલ સિલેક્શન લેવડાવ્યું છે. સમજે તમને આ ફિઝિકલની વેલ્યુ શું છે એ, બરાબર. તો તમારે એ જે વિડીયોમાં મિત્રો મેં જે શિડ્યુલ આપ્યું છે ને, પહેલાં તો એ શિડ્યુલ પૂરું કરો. યસ, એ જે શિડ્યુલ છે ને મિત્રો, બરાબર, એ શિડ્યુલ પહેલાં તો પૂરું કરી નાખો. 15 દિવસનું મેં કીધું છે, બરાબર. 15 દિવસ પહેલાં તો એ વિડીયો જોઈ લો. તમને નો ખ્યાલ આવે તો મને આ નંબર ઉપર સંપર્ક કરો. પહેલી વસ્તુ તો તમારે 1-to-1 રૂબરૂ માહિતી જોતી હોય, બરાબર, તો મને આ નંબર ઉપર સંપર્ક કરજો, બરાબર. કે સર આ શિડ્યુલ નથી સમજાવતું, શિડ્યુલ સમજાવો, બરાબર. તો શિડ્યુલ સમજાવી દઈશ, ડે બાય ડેનો શિડ્યુલ તમને સમજાવી દઈશ. ઓકે, અને એટલું ફોલો કરી લેજો. બસ ગ્રાઉન્ડ જોશે તમારે, શું જોશે? ગ્રાઉન્ડ તમારે જોશે. શિડ્યુલ હું તમને સમજાવી દઈશ. બીજી વસ્તુ એ કે એ શિડ્યુલ છે ને, આપણે જો કદાચ તમારે ડાયરેક્ટ વિડીયો તમારે ન જોવો હોય, ડાયરેક્ટ જો તમારે જોતું હોય શિડ્યુલ, તો શિડ્યુલ તમે અહીં આપણી ટેલિગ્રામ ચેનલ જે છે ને મિત્રો, બરાબર, એ ટેલિગ્રામ ચેનલમાં એ પીડીએફ મેં મૂકી છે, એ ચેક કરી લેજો. ખાલી આખો વિડીયો જોવાની જરૂર નથી, બરાબર. એ ટેલિગ્રામમાં એ પીડીએફ જોઈ લેજો. બાકી તો સમજવા માટે હું એમ કહું કે વિડીયો જોઈ લેજો, તાકી ખ્યાલ આવી જાય. બીજી વસ્તુ, બરાબર, કે જો તમારે સ્પેશિયલી ગાઈડન્સ જોતું હોય, બરાબર, કે સર આ વસ્તુ અમને આટલો મારું ટાઈમિંગ છે, મારું આવું શરીર છે, કેમ કે એ જે છે એ જનરલ માટે છે, બરાબર. પણ તમારા બોડી પ્રમાણે, તમારા વજન હાઈટ પ્રમાણે અલગ અલગ બનતું હોય છે. તો એ પ્રમાણે હું તમને સમજાવીશ, બરાબર. 1-to-1, ઓકે, 1-to-1, બરાબર. એ વસ્તુ તમને હું ગાઈડ મતલબ કે આપીશ, વિડીયો મતલબ કે શિડ્યુલ આપીશ, બરાબર. તો એ પ્રમાણે તમે 1-to-1 પર તમે મતલબ સંપર્ક કરી શકો. આ નંબર ઉપર સંપર્ક કરી લેજો, બરાબર. દેખો, એ આખું શિડ્યુલ સમજાવીશ ને તો પછી આ વિડીયો મોટો થઈ જશે, બરાબર. એટલે રણનીતિ માત્ર તો એ જ વિડીયો જોઈ લેજો, બેસ્ટમાં બેસ્ટ, મેં ફ્રી ઓફ કોસ્ટ, યસ, મેં મારા બોયઝ જોડે તમને એ સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે કે એમાં એક વસ્તુ નાનીથી નાની વસ્તુની મેં જે એક્સરસાઇઝ કઈ કરવાની છે ને એ બી મેં એમાં કીધી છે, બરાબર. તો એ જોઈ લેજો મિત્રો, ફ્રી ઓફ કોસ્ટ બનાવ્યો છે, બરાબર, તમારા માટે. કોઈ પણ એકેડેમી એવું ના કરતી હોય, છતાં પણ મેં આપણે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એના માટે એક ખાસ ડિમાન્ડ હતી ને એના આધારે કીધું છે મિત્રો. ઓકે, તો એ જોવાનું ચૂકશો નહીં, બરાબર. તો આ તો રહી વાત હતી, બરાબર, કે છેલ્લા 2 દિવસ હોય ને ત્યારે એકદમ સ્ટોપ કરી દેજો. બોડીને રિકવરી આપજો. શું? લાસ્ટના 2 દિવસ. હવે શું કરશે ખબર છે? હવે વિદ્યાર્થીઓ શું કરશે ખબર છે? હવે ખબર પડી કે ઓહો આપણે તો ફેલ થાવ, છેલ્લે સુધી શિડ્યુલ ખેંચી લેશે, છેલ્લે સુધી લગાવી લ્યો જોર, બરાબર. નહીં, એવું ન હોય, બરાબર. છેલ્લે સુધી જોર ન લગાવવાનું હોય, છેલ્લે 2 દિવસ તો છોડી દેવાનું. આમ તો જો કે રિકવરી મોડ 1 વીકનો હોય છે, બરાબર. પણ હવે તમને ખબર છે કે હવે આપણી પાસે ઇન પર જેવો ખેલ છે,
બરાબર. 2025ની રાહ જોવાય એવી નથી. તો તમારા માટે આમાં થોડુંક જોર મારી દેજો, બરાબર, એન્ડ બેસ્ટ આપી દેજો. અત્યાર સુધી જે થયું હોય હવે ભૂલી જાઓ, બરાબર. પણ તમને એટલો તો ખ્યાલ આવ્યો કે હવે આપણે થોડાક મતલબ લાઇટલી લેતા હતા બધી વસ્તુઓને, તો લાઇટલી નથી લેવાનું. ઓકે, તો આ 3 વસ્તુ હતી. ફટાફટથી આ વસ્તુ ચેક કરી લેજો, બરાબર, એન્ડ એ જોઈ અને ફટાફટ ઇમ્પ્લિમેન્ટ કરવા માંડી જજો મિત્રો. હવે વાત કરું કે નાપાસ થયેલા ઉમેદવારો માટે સંદેશ, બરાબર, કે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એના માટે વાત કરીએ હવે. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ કે નાપાસ થયેલા ઉમેદવારો માટે એટલું જ કહીશ મિત્રો તમને કે દેખો, આ જે 2024ની જે તમે રાહ જોઈને બેઠા હતા, બરાબર, કે 24 આવશે ભરતી, 2024ની ભરતી આવશે, બરાબર. વાંચવામાં તમે જે 2021-22નું જે તમે જોયું હતું, જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા ને મિત્રો, એને ખરેખર એક્ઝામની જ તૈયારી કરી છે. ક્યાંક ને ક્યાંક આનો હું વાક છે ને મિત્રો છે ને વિદ્યાર્થીઓ પર હું નહીં સોંપીશ. આનું ક્યાંક ને ક્યાંક સિસ્ટમ ઉપર થોડોક વાક છે. શું વાક છે? મતલબ કે પહેલી વાર એને માર્કિંગ રાખ્યું હતું અને પેપરે હાઈ લેવલનું કાઢી નાખ્યું. હવે માર્કિંગ કાઢી નાખ્યું, પણ પેપર હાઈ રહેશે કે લો રહેશે એ કંઈ કીધું નથી. સિલેબસ બે રાખી દીધા એટલે વિદ્યાર્થીઓના મનમાં શું આવે? પેપરે હાઈ જ આવશે. એટલે એ બધું એનો જે મતલબ જે એનર્જી છે ને એ બધી પેપર ઉપર શિફ્ટ કરી દે, નહીં કે ફિઝિકલ ઉપર, બરાબર. ને એવું જ થયું છે આ ભરતીમાં, એવું જ થયું. તમે વિચારો કે જે ગઈ ભરતી હતી, બરાબર, જે 2021-22માં, એમાં માર્કિંગ હતું ને તોય પણ ખાલી એમ સમજી લો કે 60-70% લોકો ફેલ થતા હતા. માર્કિંગ હતું છતાં પણ 30-35-40% જ રેશિયો પાસિંગનો હતો, બરાબર. તો આ વખતે તો માર્કિંગ જ નથી, તો કેટલા વિદ્યાર્થીઓ છોડી દેશે? ઘણા વિદ્યાર્થીઓ મૂકી જ દીધું હતું. છેલ્લા 15-20 દિવસમાં જોઈ લઉં કે 20-25 દિવસ કે મહિનો 2 મહિનામાં જોઈ લઉં. એવું નથી હોતું મિત્રો, બરાબર. એમની સિસ્ટમ હોય છે, એનું ઘણું બોડી આપણું એ રીતના રિધમમાં લાવવું પડે. હું આ વસ્તુ કરાવડાવું છું ને એટલા ટાઈમથી, એટલે મને ખ્યાલ છે, બરાબર. તો ના, હું એટલું એવું નહીં કહું કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એમનો વાક છે ક્યાંક, પણ ક્યાંક ને ક્યાંક સિસ્ટમનો પણ વાક છે. વાત કરીએ હવે કે નાપાસ ઉમેદવારો માટે હવે શું કરવું જોઈએ. તો તમારી પાસે છે 2000. આ તો હવે ચાન્સ ક્યાંક ને ક્યાંક આપણા હાથમાંથી જતો રહ્યો છે, પણ જે 2025 જે છે ને મિત્રો, બરાબર, 2025 જે છે ને, મતલબ કે આ વર્ષમાં જે ભરતી પાછી આવવાની છે, તમારા માટે ગુડ ન્યૂઝ એ છે કે સરકાર બેક ટુ બેક પોલીસની ભરતી લાવી રહી છે અને એને જાહેરાત કરી દીધી છે, એટલે કરશે ખરી. તો આ ક્યારે ખતમ થશે? દેખો, અત્યારે માર્ચ સુધી તો ગ્રાઉન્ડ ચાલુ છે. પૂરેપૂરી શક્યતા છે કે ભાઈ એપ્રિલ પછી એક્ઝામ લેવાશે, બરાબર. એક્ઝામ એપ્રિલ પછી લેવાશે એટલે એનું રિઝલ્ટ આવતા પછી 1-2 મહિના વયા જાય, બરાબર. એક્ઝામ લેવાય પછી તો રિઝલ્ટ આવતા 1-2 મહિના વયા જાય. એટલે એમ સમજી લો તમે કે આ ચોમાસું તો જતું રહેશે. તો પછી જેવું ચોમાસું જતું રહે, ચોમાસા સુધીમાં બધું રિઝલ્ટ આપી દેશે, મને એવું લાગે છે, બરાબર, કે રિઝલ્ટ જાહેર કરાવી અને એ પછી કદાચ નોટિફિકેશન બહાર પાડી દે 2025ના એન્ડમાં. યસ, 2025ના એન્ડમાં નોટિફિકેશન જાહેર પાડી દે ને કદાચ 2026ના સ્ટાર્ટિંગમાં ગ્રાઉન્ડ આવી જાય, બરાબર. 26ના સ્ટાર્ટિંગમાં, 26ની શરૂઆતમાં ફિઝિકલ, એટલે એમ સમજી લ્યો કે આનું એન્ડ એટલે કે ડિસેમ્બર જાન્યુઆરીમાં ફિઝિકલ આવવાની પાછી શક્યતા છે 2025ની. તો હવે તમારે શું કરવાનું છે, બરાબર, ને ધ્યાન શું રાખવાનું છે? તો હવે તમારે બે વસ્તુને ભેગી લઈને ચાલવાની છે. જો હજી બી તમારી પાસે મોકો છે, ઘરના તમને એવું કહે છે કે કંઈ વાંધો નહીં, એકાદી ભરતી હજી કરી શકીએ આપણે, બરાબર, તો હું તમને એવું કહીશ મિત્રો કે બંને વસ્તુને જોડે લઈને ચાલજો, બરાબર. મારી જરૂર પડે ફિઝિકલમાં, જો અગર તમને મારી કોઈ પણ પ્રકારની જરૂર પડે, બરાબર, તો આ નંબર ઉપર સંપર્ક કરી લેજો, બરાબર. અહીં આવીને તૈયારી કરવી હોય તો પણ વેલકમ, હોસ્ટેલની સુવિધા છે. અને જો તમારે અહીંયાની તૈયારી નથી કરવી, તમને એવું લાગે છે નહીં કે ભાઈ અમે જે ત્યાં ગુજરાતના ખૂણામાં લાઇબ્રેરીમાં છે, અમને સર શિડ્યુલ આપી દો, તો હું તમને શિડ્યુલ આપી દઈશ, બરાબર. ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા, બરાબર. પણ હવે ફિઝિકલની તૈયારી થોડી કરવી પડી. જો તમને એવું લાગે છે કે એટલા વાથી ભેગું નથી થાય એમ, તો એક ટાઈમ દોડી લો મિત્રો, શું ટેન્શન છે? આદત પડી જાય ને પછી દુખાવો પણ નહીં થાય, બરાબર. પછી રીડિંગ થાય ને રનિંગ થાય. તો એના માટે અત્યારેથી તૈયારી કરી લો. ચિંતા ના કરો કે હવે આગળ શું કરવું, હજી એક ટ્રાય મારી દો. હું એવું કહું છું મિત્રો, હજી એક ટ્રાય મારી દો તમારા માટે. કેમ કે જે ખાખીનું સપનું તમે ક્યાંક ને ક્યાંક જોયું હતું ને, બરાબર, તો ખાખી ખાખમાં ન મળી જવી જોઈએ, બરાબર. તમને દિમાગમાં રહેવું જોઈએ કે યસ, ખાખી આ વખતે નથી મળી, કાંઈ વાંધો નહીં, બરાબર. જે બી વિદ્યાર્થીઓ પાસ થાય છે, જે બી જવાના છે, એના માટે શુભેચ્છા. અને જે જવાના છે, બરાબર, આગળ તો એને આપણે ઓલ ધ બેસ્ટ કહીએ. પણ તમારે પણ હિંમત નથી હારવાની દોસ્તો. તમારે એક્ઝામનો તમને અનુભવ, મતલબ જે બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે તમને ખ્યાલ આવી જશે ને, કેમ કે જે અધ્યક્ષ શ્રી જે ગોટુ મેડમ આવ્યા છે, બરાબર, તો એ જે કઈ રીતના પેપર લેશે ને, એમનું માઇન્ડસેટ કેવું છે એ આપણે તમને જોવા મળી જશે. એટલે પેપર તમને ખ્યાલ આવી જશે. બસ એને ધ્યાનમાં રાખીને પેપરની તૈયારી કરશો અને વેકેન્સી પણ સારી એવી આવશે મિત્રો, બરાબર. અને ફિઝિકલની તૈયારી કરેલો છે મિત્રો. આ વખતે મને હલકામાં નહીં લેતા,
બરાબર, હલકામાં લેવો ને તો આપણે ક્યાં જતા રહીશું ને ખુદને નહીં ખબર રહે મિત્રો. બસ તો આજ મારે કહેવાનું છે, તમે ચિંતા નહીં કરતા, હિંમત નહીં હારતા, હાર નહીં માનતા. બરાબર, બસ એટલું જ કહેવાનું છે મિત્રો. બરાબર, કે ભલે જે થયું હોય, બરાબર, તમે ચિંતા નહીં કરતા, તૈયારીને હજુ બી તૈયારીને ચાલુ રાખજો. બસ આટલું હતું. જે બી વિદ્યાર્થીઓ, જે બી ભાઈઓ બહેનો ફેલ થયા છે, નાપાસ થયા છે, એના માટે આ સંદેશો હતો. બરાબર, બાકી જે વિદ્યાર્થીઓ પાસ થયા રહ્યા છે, બરાબર, તો એને તૈયારીમાં લાગી જજો. હવે એક્ઝામ ઉપર આવી જશો. બરાબર, હવે એક્ઝામ ઉપર આવી જશો, એ ધ્યાન રાખજો તમે બી. બરાબર, તો આટલું જ હતું મિત્રો. હોપ્સ તમને અમે વિડીયો માધ્યમથી થોડીક બી માહિતી મળી હશે. મળી હોય તો પ્લીઝ તમારા મિત્રો વર્તુળને જરૂરથી શેર કરાવડાવજો, કે જે હજુ બી જાગી નથી ગયા એને જગાડો આ વિડીયો મોકલીને. યસ, અને મને કમેન્ટ્સ કરો કે તમારો કોણ વિદ્યાર્થી, કોણ મિત્ર એવું છે કે હજી બી તૈયારી નથી કરતો. ઓકે મિત્રો, બસ આટલું જ હતું મિત્રો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.